અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સ્નેહાંજલિ સોસાયટીના આશરે 35 વર્ષ જૂના મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં સ્થાનિકોની હાલત કફડી જોવા મળી રહી હતી। સ્થાનિકોનું કહેવું છે કે જે તે સમયે બિલ્ડર દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી અને આશ્વાસન આપીને રૂપિયા પડાવી લઈને અમારી સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે, જેની સામે સ્થાનિકોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, પરંતુ હજુ સુધી પોલીસ બિલ્ડર દિલીપ પટેલની ધરપકડ કરી શકવામાં અસમર્થ દેખાય છે। જ્યાં સુધી અમોને વળતર નહીં મળે ત્યાં સુધી બિલ્ડરની સામે વિરોધ પ્રદર્શન કરતા રહીશું તેવું સ્થાનિકોએ જણાવ્યું। રિપોર્ટર જીગર શાહ। હું 8 નંબર સ્નેહાંજલિ સોસાયટીમાં રહું છું। મારું આગળ પાછળ કોઈ છે નહીં, એટલે હું મારા ઘર માટે લડવા માટે હું અમેરિકાથી 16 તારીખે સવારની ફ્લાઇટમાં ઉતરી સરકાર જોડે ન્યાય માંગવા। અમારો કશો વાંક નથી, અમારા ઘર બેઘર કરવા માંડ્યા છે અને અમને કહે છે તમે પેલી અમને આવાસ યોજનાના ઘર આપવાની વાત કરો છો અને મ્યુનિસિપાલિટી વાળાએ એમ કીધું અમારા ઉપરથી ઓર્ડર આવ્યો છે એ તમારા ઘર અમે પાડવા આવીશું અને તમને રેન્ટ ઉપર ઘર આપીએ છીએ, તમે ત્યાં તમારો સામાન ટ્રાન્સફર કરી દો। દિલીપ પટેલ તો અમને મળે જ નથી, પોલીસ અમારી એફઆઈઆર નોંધતી નથી અને એ અમને મળતો નથી અને ભાગી જાય છે। પોલીસ તો શું કરે, પોલીસ એફઆઈઆર નોંધતી જ નથી અમારી। અમે રાત્રે પોલીસ સ્ટેશન જઈને બેસીએ છીએ। કાલ રાત્રે દિલીપ પટેલ ત્યાં અમે આવીને 10 વાગ્યા સુધી બેઠા, એમની મમ્મી જોડે વાતો કરી, પણ એમની મમ્મી તો ઉંમર લાયક છે એટલે એમને કશી ખબર પડતી નથી। હવે અમે ગરડાઓને શું કહી શકીએ? કેટલા વર્ષ થયા? આ સોસાયટી 35 વર્ષથી અને હું રહું છું 95 માં। 95 માં મને ઓએનજીસી નું ઘર જ હતું અને મને મારા માસીના દીકરાએ જ મને ઘર અપાવ્યું હતું અને કીધું હતું કે આ ઘર તું લે। તો પેલા જે માણસ ઓએનજીસી નો મદ્રાસ હતો એનું ટ્રાન્સફર નથી થતું એટલે મને ઘર આપ્યું અને પછી મેં માગી, મેં તો મને પેલી શેર સર્ટિફિકેટ આપ, તો કેવું શેર સર્ટિફિકેટ આપીશ? મારા સસરાએ શેર સર્ટિફિકેટ માંગ્યું, એ પણ એક્સપાયર થઈ ગયા। મારા મિસ્ટરે શેર સર્ટિફિકેટ માંગ્યું, એ પણ એક્સપાયર થઈ ગયા। અત્યારે મારી સામે મારી વાસીનો છોકરો પણ મારી સામે જોતો નથી, એટલે હું સરકારને કહું છું અમને અમારો ન્યાય અપાવો। અમે બેઘર થઈ ગયા છે, અમારા 25 જ ઘર છે અને દિલીપ પટેલ પાસે 25 કરોડ જ ધરાવો અને 25 જણને ન્યાય અપાવો। અમે વધારે માંગતા નથી, અમને ખાલી મકાન સામે મકાન આપો અને અમારા 2 કરોડના મકાન છે એવું નથી। હવે અમે 2 કરોડ મકાન છોડી આવાસ યોજનામાં જઈએ તો અમારી કોઈ વેલ્યુ હોતી નથી, એટલે અમે ત્યાં મકાન જવા તૈયાર નથી અને અમે એમની ચાવીઓ સુપર સોંપવા તૈયાર છીએ અને આજે અમે એમની ચાવીઓ સોંપી દઈશું। અમે સરકારને કહ્યું કે ભાઈ અમે ઇલીગલ નથી, અમને ન્યાય અપાવો। અમે ઇલીગલ હોત તો તમે લોન કેવી રીતે પાસ કરી હોત? ગવર્મેન્ટની જગ્યા તમારાથી બદલાઈ ગઈ છે, સરકારથી બદલાઈ ગઈ છે, તો સરકાર કેમ આવા પડતી નથી? ઓડાવાળા ખોટી ફૂટો મારીને જગ્યા બદલી કાઢી છે અને પેલી જગ્યાએ બારોબાર વેચી દિલીપ પટેલ બારોબાર પૈસા લઈ ગયો। એ પૈસા વેચીને એ પૈસા આમાં ભરી દીધા હોત તો અમારી સોસાયટી બચી ગઈ હોત, પણ એ કર્યું એને અને પછી બહુ ટાઈમ થઈ ગયો, પછી જે જંત્રી વ્યાજ બધું અમારા ઉપર ચોપવામાં આવ્યું અને હવે કે તમે 80 કરોડ ભરો। 80 કરોડ ક્યાંથી ભરીએ? 80 કરોડ માંથી અમે કૃત્રિમ નથી ઓર્ડર થી અમે 41 કરોડ કરાયા। 41 કરોડ તો અમાર ભરવાની, અમે 2 કરોડ એક જણા ભરીએ તો 2 કરોડ 12 ઘર ના લઈએ, ક્યાંથી પૈસા લાવીએ? અને બધા મધ્યમ વર્ગના છે અને ઓએનજી ના વાળા તો બધા ગહરા થઈ ગયા છે, હવે એ તો બિચારા આવી શકતા જ નથી। અમને ઓએનજી દ્વારા નોટિસ આપી છે, 16 તારીખે અમને નોટિસ આપી હતી કે તમે 23 તારીખ સુધીમાં ઘર બધા ખાલી કરી દેજો। 23 તારીખ સુધીમાં બધાના ઘર ખાલી જોઈએ, અમે પછી 23 તારીખે ઘર તોડવા આવીશું અને ડેટો લીધેલી છે, કઈ તારીખે કોનું ઘર તોડવું? મારી 20 તારીખ માંગી છે, મારા 20 તારીખ સુધીમાં ઘર ખાલી કરીને આપી દેવાનું છે એફસી ના, એટલે 20 તારીખે મારા ઘર ઉપર પણ ફરી વળવાનું છે। અત્યારે મકાન તોડવાનું ચાલુ છે, બુલડોઝર સોસાયટીમાં આવી ગયું છે અને મકાનો તોડવાનું ચાલુ થઈ ગયું છે, પણ બધા ડેટો આપી છે, આ તારીખે આ ડેટ મકાન તૂટશે, આ તારીખે આ લોકોનું મકાન તૂટશે, એ રીતે 23 તારીખે બધા મકાનો ખાલી કરી દેવાના છે।